વડોદરાથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં છઠ પૂજાનું આયોજન પૂર્વાંચલ લોકહિત મંડળ દ્વારા કરવામાં આવ્યું છે। તો વડોદરાના બાપોદ તળાવ ખાતે છઠ પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। ભક્તો માટે તમામ સુવિધાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી। તો આથમતા અને ઉગમતા સૂર્યને અર્ધ્ય આપવાની અનોખી પરંપરા રહેલી છે। પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી છે। તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં પૂર્વાંચલ લોકહિત મંડળ દ્વારા છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાના બાપોદ તળાવ ખાતે આ છઠ પૂજાનું ભવ્ય આયોજન થયું। પૂર્વાંચલ લોકહિત મંડળ દ્વારા વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે જે છઠ પૂજા છે તેનું આયોજન કરતું આવ્યું છે। વડોદરામાં છઠ પૂજાનું વિશેષ આયોજન પૂર્વાંચલ લોકહિત મંડળ દ્વારા કરવામાં આવે છે। અત્યારે હાલના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે બાપોદના છે ને બાપોદમાં તડામાર તૈયારીઓ તેમના દ્વારા કરવામાં આવી છે। લોકોને જે કોઈ પણ પ્રકારની અગવડતા ન થાય તેની સંપૂર્ણ તકેદારી તેમના દ્વારા રાખવામાં આવી છે। સાથે પોલીસ પ્રશાસન તેમજ વડોદરા કોર્પોરેશનના સહયોગથી તમામ પ્રકારની વ્યવસ્થાની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે આપણે જોઈ શકીએ ત્યારે એકમાત્ર આ તહેવાર છે કે જેને પ્રકૃતિથી તે સંકળાયેલો છે। વાત કરીએ તો સૂર્યનારાયણ જે છે, સૂર્યનારાયણ જ્યારે આથમતા હોય છે ત્યારે તેમની પણ પૂજા કરવામાં આવે છે। સારે ઉગતા સૂરજની પણ પૂજા કરવામાં આવે છે। તેવી પ્રથા અને પરંપરા છે તે રામાયણ કાળથી ચાલતી આવી છે, તે યથાવત રીતે તે રાખવામાં આવી છે। વાત કરીએ વડોદરામાં તો વડોદરા સંસ્કારી નગરી છે। સંસ્કારી નગરીમાં અનેકો એવા પરપ્રાંતિ લોકો રહે છે, વસવાટ કરે છે। ખાસ કરીને ઉત્તર ભારતીયની વાત કરીએ, બિહારી છે, ઝારખંડના લોકો છે, તેઓ અહીંયા પોતાના શ્રમનું તેમજ તેમના પોતાનું કૌશલ્યનું યોગદાન અહીંયા આલતા હોય છે। તેઓ અહીંયા હોય છે, તેમના માટે આ છઠ પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે। આપણી સાથે આયોજક છે, તેમની સાથે વાત કરીશું कि कैसा विशेष आयोजन किया जाए। पूर्वांचल लोकहित मंडल पिछले 15 साल से छठ पूजा का आयोजन करता है। इसी घाट पे सरस्वती पूजा का आयोजन करता है। बड़ौदा डिस्ट्रिक्ट के हम बहुत बड़े ब्लड डोनर हैं। 600 से 700 यूनिट हम ब्लड डोनेट करते हैं, मेडिकल कैंप लगाते हैं, वृक्षारोपण करते हैं और भी सामाजिक समरसता की जो चीजें होती हैं, समानता की जो चीजें होती हैं हम करते हैं। यहाँ छठ व्रतधारियों के लिए जो व्यवस्था है, यहाँ चाय सुबह के लिए जब व्रत समाप्त होता है तो सुबह गर्म पानी, ठंडा पानी, चाय, कॉफी, फ्रूट, एक स्वीट हम यहाँ से दे के तब विदा करते हैं। और आम लोगों के लिए हम भंडारा की व्यवस्था करते हैं। अखंड अष्टयाम हरे राम आप सुन ही रहे हैं, जो महामंत्र का जाप 24 घंटा चलता है। सामाजिक गतिविधियों में पूर्वांचल लोकहित मंडल इस शहर के इस एक अच्छे सामाजिक उद्देश्य के साथ इसका उन्नति है, प्रगति है और हम कंधे से कंधा मिला के चलते हैं। ચોક્કસ એટલે જોઈ શકાય છે પૂર્વાંચલ લોકહિત મંડળ દ્વારા 15 વર્ષથી આનો જે છઠ પૂજા છે તેનું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે। આજે સાંજે જ્યારે છઠ પૂજાનું આયોજન કરવામાં આવશે ત્યારે મોટી સંખ્યામાં જે ભાવિક ભક્તો છે ત્યાં આવશે અને આતંક સૂરજને અર્ઘ આપીને તેનું પૂજન અર્ચન કરીને તેને પ્રણામ કરવામાં આવશે। સાથે બીજા દિવસે જે ઉગતો સૂરજ છે તેને પણ પૂજન અર્ચન કરીને તેને અર્ઘ આપ્યા બાદ તેને પ્રણામ કરીને આ વિધિ પૂર્ણ કરવામાં આવશે। કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ વડોદરા।